નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાની ચકચારી ઘટના। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની કરપીણ હત્યા કરી દેવાઈ અને કહેવાય છે કે પોલીસની હાજરીમાં આ હત્યા થઈ છે। પોલીસ બી ક્યાંક ને ક્યાંક માને છે કે પોલીસના જવાનોની લાપરવાહી હતી, જેથી કારેલીબાગના એક કોન્સ્ટેબલ અને આરએલડીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે। પરંતુ સૌથી રોચક વાત આ સમગ્ર ઘટનામાં એવી છે કે પોલીસની હાજરીમાં જ્યારે બાબર પઠાને આ તપન પરમારની હત્યા કરી ત્યારે પોલીસ કર્મીઓ આજે સસ્પેન્ડ તો જરૂર થયા છે, પરંતુ તપન પરમારને ન્યાય અપાવવામાં સૌથી મોટી કડી આ બે પોલીસના જવાનો જ બનશે। કાયદાના જાણકારોનું કહેવું છે કે આજે બે પોલીસ જવાનની હાજરીમાં જ્યારે બાબર પઠાને ચાકુથી હુમલો કર્યો છે અને તપન પરમારની હત્યા કરી દીધી છે, જ્યારે આ મામલો કોર્ટમાં જશે ત્યારે આ બે પોલીસ જવાનો જે ચશ્મદીદ છે તેમની જુબાની કામ લાગશે। કાયદાના જાણકારનું કહેવું છે કે આવી ઘટનાઓમાં અન્ય લોકો પોતાની જુબાનીથી ફરી જતા હોય છે। પૈસાની લાલચ હોય કે પછી કોઈનો ભય હોય, એમાં એ લોકો જુબાનીથી ફરી જતા હોય છે અને ચશ્મદીદ ગવાહ ના મળવાના કારણે આરોપી બચી જાય છે। પરંતુ આ મામલામાં પોલીસના બે જવાનો ચશ્મદીદ છે। લોકો પણ એવું કહી રહ્યા છે અને પોલીસ પણ માની રહી છે, અને પોલીસના જવાનો કોઈ દિવસ પોતાની જુબાની ફેરવી શકે નહીં, કેમ કે તેઓ તો પોલીસ છે અને કાયદાના રક્ષક છે। એટલે આ પોલીસ જવાનો જે હાલ સસ્પેન્ડ થયા છે, જેની પર લોકો માછલા ધોઈ રહ્યા છે કે તેમની નિષ્કાળજીના કારણે આ તપન પરમારની હત્યા થઈ ગઈ છે, પોલીસ પણ એવું માને છે, પરિવારજનોના પણ આક્ષેપ છે। પરંતુ આ બે પોલીસવાળાઓના કારણે જ તપનના જે હત્યારાઓ છે તેમને સજા પણ થશે, કેમ કે કોઈ પોતાની જુબાની આપે કે ના આપે, પરંતુ આ બે પોલીસવાળાઓની જુબાની ત્યાં ચાલશે, કેમ કે આપણે અને પોલીસ તમામ લોકો માને છે કે આ ચશ્મદીદ છે। હત્યાના મામલામાં જે ચશ્મદીદની ગવાહી હોય છે તે સર્વોપરી હોય છે, અને આવામાં જ્યારે આ બે પોલીસ જવાનોને આજે સસ્પેન્ડ કર્યા છે ત્યારે એક વાત તો ચોક્કસ છે કે તપન પરમારને ન્યાય અપાવવા માટે પણ આ બે પોલીસ જવાનોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની રહેશે।